હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં કેમિસ્ટ્રીમાં ધોરણ 11નું ચેપ્ટર 5નો અભ્યાસ ચાલે છે. છેલ્લે વિડીયો લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુનું સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ અને એનો ઘનતા સાથેનો સંબંધ જોઈ ગયા હતા. બરાબર. હવે આગળની વાત કરીએ છીએ. આ વિડીયો લેક્ચરને ધ્યાનથી જોજો. બુકમાં શોર્ટકટ રીતે આપી છે અને એની ઘણી વાર પ્રશ્ન પૂછાયા છે MCQ પણ રીતે. એટલે આ વિડીયો લેક્ચર પરથી તમારે લખવાનું રહેશે. બરાબર. તો કે વાયુ અચળાંક R ના જુદા જુદા એકમમાં મૂલ્યો. બરાબર. તો સમજીએ છીએ જરા. તો પહેલા વાયુ અચળાંક R માટે જોઈએ તો લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા એ પ્રમાણે કે આદર્શ વાયુ સમીકરણ તરીકે શોધો PV બરાબર nRT. તો એમાં આપણે R ને કરતા બનાવીએ તો R બરાબર PV upon NT. તો R બરાબર P એટલે દબાણ, V એટલે કદ, છેદમાં N એટલે વાયુનો જથ્થો, શામાં? મોલમાં, અને T એટલે તાપમાન. બરાબર. હવે આ બધાની સૂત્રો પ્રમાણે એકમ મૂકીએ તો દબાણ એટલે એકમ ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતું બળ. એટલે પહેલા દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, અને કદ એટલે ઘનફળ. બરાબર. અથવા તો કે લંબાઈનો ઘન, છેદમાં મોલ, અને તાપમાનનો એકમ કેલ્વિન. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે એની જગ્યાએ લંબાઈ સ્ક્વેર લખી શકાય. તો લંબાઈ સ્ક્વેર ગુણ્યા લંબાઈ ક્યુબ, છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર. હવે જો એમાં આગળ વાત કરવી હોય તો અહીંયા લંબાઈ સ્ક્વેર છે અને લંબાઈ ક્યુબ છે, એટલે સ્ક્વેર ઉડી જશે. એટલે ખાલી શું રહેશે? બળ ગુણ્યા લંબાઈ ભાગ્યા મોલ ઇન્ટુ કેલ્વિન. સમજ પડે છે ને? મગજના દ્વાર ખુલ્લા છે ને? તો બળ ગુણ્યા લંબાઈ એ સ્થાનાંતરનો એકમ પણ કહેવાય ને. તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો યાદ આવે તો એ કોનું સૂત્ર? કાર્ય એટલે શું કહેવાય? વ્યાખ્યા યાદ છે ને? બળની દિશામાં થયેલું સ્થાનાંતર. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. એટલે બળ ગુણ્યા લંબાઈની જગ્યાએ સ્થાનાંતર મૂકીએ તો શું થાય? કાર્ય. કાર્યને એક પ્રકારની શું કહેવાય? શક્તિ, ઉર્જા જ કહેવાય. એટલે કાર્ય
બરાબર, કાર્યશક્તિ એટલે કાર્ય છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન, તો કાર્ય રૂપે થશે. કાર્યની જગ્યાએ બીજું શું કહી શકાય? ઉર્જા, શક્તિ. કારણ કે કાર્ય એટલે એક પ્રકારનું શું કહેવાય? પાવર, શક્તિ કહી શકાય. બરાબર. તો આપણે અહીંયા વાયુ અચળાંક આર છે એના બે ફોર્મમાં, બે રીતે, કાર્ય પ્રતિ મોલ કેલ્વિનમાં અને ઉર્જા પ્રતિ મોલ કેલ્વિનમાં મૂલ્યો જોવાના છે. તો ચાલો જોઈએ છે કેવી રીતે. બરાબર, 1 by 1 સમજવાનું છે. જેટલું મગજ રાખશો એટલું આવડશે. બરાબર. તો અત્યારે આપણે શેમાં? તો કે કાર્ય શક્તિમાં એટલે કાર્યમાં જોઈશું. વાયુ અચળાંક આરના મૂલ્યો કાર્યમાં. તો હવે આર એટલે પીવી અપોન એનટી. પીવી અપોન એનટી. એ પહેલાં હું તમને પી દબાણ, બરાબર, એના એકમો કયા કયા વાપરી શકાય? તો કે વાતાવરણ છે, કે બાર છે, કે પાસ્કલ છે, કે પછી બીજું શું? મિલીમીટર, મિલીમીટર વગેરે એકમો વાપરી શકાય. અને આ બધા એકમો વચ્ચેનું રિલેશન ખબર હોવી જોઈએ. પાછી કેવી રીતે ભાઈ? તો કે એક વાતાવરણ બરાબર 1.013 બાર થાય છે. એવી રીતે 1 બાર બરાબર 10⁵ પાસ્કલ બરાબર 760 મિલીમીટર, એટલે 76 સેન્ટીમીટર બરાબર 760 પારાના સ્તંભની ઊંચાઈ ઉપરથી. 1 બાર એ 760, 1 બાર કે 1 બાર 3 760 લઈએ છીએ મિલીમીટરમાં. બરાબર. તો આ દબાણ માટે વાત કરી. પછી તો કે કદ માટે, કદ વી બરાબર, હવે એના લીટર હોય, મિલીલીટર હોય, બરાબર, સેમી ક્યુબ છે, ડેસીમીટર ક્યુબ છે, મીટર ક્યુબ છે, વગેરે એકમો છે. હવે એમાં જાણો છો કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ કહેવાય, બરાબર 1000 મિલી બરાબર 1000 સેમી ક્યુબ. આ કોના બરાબર થયું? 1 લીટર બરાબર. અને બીજું યાદ રાખી લેવાનું વિદ્યાર્થીઓ કે 1 મિલી બરાબર 10 સેન્ટીમીટર અને 1 મીટર બરાબર 10 ડેસીમીટર. બરાબર. તો આગળના કન્વર્ઝનમાં ખબર પડશે. જથ્થો 1 મોલ, 1 મોલ એટલે 6.022 × 10⁻23 અને તાપમાન ટી કેલ્વિનમાં. તો કે 0 કેલ્વિન ઇક્વલ ટુ કેટલું છે? -273.15°C. કોના બરાબર? 0 કેલ્વિન બરાબર. અથવા તો કે 273 કેલ્વિન બરાબર 0°C. ઓકે. તો આ મૂલ્ય યાદ હોય તો હવે આપણે જુદા જુદા એકમમાં એના મૂલ્યો જોઈશું. તો પહેલું જોઈએ છે
આપણે આર ઇક્વલ ટુ ઓફ સૂત્ર યાદ રાખવાનું, આર બરાબર પીવી અપોન એનટી. તો પહેલું આપણે વાતાવરણ લીટર પ્રતિ મોલ કેલ્વિન એકમમાં જોઈએ, બરાબર. તો પીનું મૂલ્ય વાતાવરણમાં 1 વાતાવરણ ગુણ્યા કદ 22.4 લીટર, 22.4 લીટર 1 મિનિટ છેદમાં 1 મોલ ગુણ્યા તાપમાન 273 કેલ્વિન. એટલે એનું સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 0.0821 એકમ. વાલી એટલે વાતાવરણ ઇન્ટુ લીટર, હા, વાલી પ્રતિ મોકે, ઓકે, વાતાવરણ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન એટલે વાલી પ્રતિ મોકે, ઓકે. ચલો બીજું, તો લીટરનું મિલીમાં ફેરવીએ તો શું થશે? વાતાવરણ ઇન્ટુ મિલી, મિલીને સેમી ક્યુબ પણ કહેવાય ને, પ્રતિ મોકે. તો લીટરનું મિલી ફેરવવું હોય તો 1000 વડે ગુણવાના હોય. તો 1 વાતાવરણ ગુણ્યા 22400 મિલી છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. એટલે આને ડાયરેક્ટ 1000 વડે ગુણી દઈએ તો પણ ચાલે ને. તો શું થઈ જાય? 82.1 શેમાં? વા મિલી પ્રતિ મોકે એકમમાં. કેટલું મૂલ્ય? 82.1. ખબર પડે છે ને? તો બરાબર છે. ચલો પછી આગળ ત્રીજું છે, તો કે ત્રીજામાં આપણે 12 એકમમાં જોઈએ. ચલો ને, કયા એકમમાં? 12. પછી પાસ્કલ ને બધી વાત કરીએ છીએ. ચલો 12માં જોઈએ તો હવે પીનો એક દબાણનો એકમ 12માં 1 વાતાવરણ બરાબર 1.013 બાર. એટલે અહીંયા બાલી પ્રતિ મોકે એકમમાં. તો 12માં મૂલ્ય 1 વાતાવરણે 1.013 બાર ગુણ્યા 22.4 લીટર છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. તેમાં એનું મૂલ્ય આવે છે તો કે 0.0831. પેલું 821ની જગ્યાએ 831. કયા એકમમાં? તો કે બાલી પ્રતિ મોકે, મોલ કેલ્વિનમાં. બાલી પ્રતિ મોકે, 12 લીટર પ્રતિ મોલ કેલ્વિનમાં. હવે એનું લીટરનું મિલી કરવું હોય તો 12 મિલી પ્રતિ મોકે. તો એમાં સીધું 1000 વડે ગુણી દઉં છું એટલે ખબર પડી જાય, કેમ કે ઉપર 1.013 બાર ગુણ્યા 22400 મિલી, મિલીની જગ્યાએ સેમી ક્યુબ લખે તો એનું એ જ કહેવાય, બરાબર. મિન્ટોસ ખાઓ, દિમાગ બત્તી ચલાવો. 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન
તો 83.1 1000 વડે ગુણી દે ને તો શું થાય? એમાં કયા એકમ? બા મિલી પ્રતિ મોકે. ઓકે. કયા એકમમાં? બા મિલી પ્રતિ મોકે એકમમાં. ચલો આગળ જો પાંચમું છે, सब्र का फल मीठा होता है. પાંચમું તો કે પાંચમું આપણે પાસ્કલમાં જોઈએ છે. કયા એકમમાં? પાસ્કલ. 1/12 એટલે 12નું પાસ્કલનો ફેરવું હોય તો 10⁵ વડે ગુણવાના છે. બીજું કાંઈ કરવાનું નથી. શું કરવાનું? 10⁵ એટલે 1.013ની જગ્યાએ 10⁵ પાસ્કલ મૂકી દો. 10⁵ ગુણ્યા એકમ કયો? પાસ્કલ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન એકમમાં. બરાબર. પાલી પ્રતિ મોકે. તો પાસ્કલનું 12નું કરવું હોય તો 1/12 ગુણ્યા 22.4 લીટર પાસ્કલ છે. PA પાસ્કલ છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. બરાબર. તેમાં ગણતરી કરશો એટલે આ જ આવશે 0.0831 ગુણ્યા 10⁵ એકમ તો કે પાસ્કલ ઇન્ટુ લીટર પ્રતિ મોકે. બરાબર. પછી તમારે અંદર જે સાદુરૂપ આપવું હોય તો ઠીક છે, નહીં તો કંઈ નહીં. તો આગળ છઠ્ઠું, મિલી પાસ્કલ મિલીલીટર પ્રતિ મોકે. ઓકે. તો એમાં શું કરવાનું હતું? 1000 વડે ગુણવાનું હતું. તો આ રીતે 10⁵ ગુણ્યા પાસ્કલ ગુણ્યા 22,400 મિલી છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. એટલે અને બીજી 10⁵ વડે ગુણી દઈએ એટલે આ રીતે આવશે. 10⁵ વડે ગુણીએ એટલે 83.1 ગુણ્યા 10⁵. કયા એકમમાં? તો કે પા મિલી પ્રતિ મોકે એકમમાં. પા મિલી પ્રતિ મોકે એકમમાં. બરાબર. હવે આગળની વાત કરીએ છીએ તો કે સાતમું મૂલ્ય છે મિલીમીટર એટલે મીમી લીટર પ્રતિ મોકે એકમમાં. બરાબર. એટલે એ એકમમાં જો આપણે કરવું હોય તો 1 બરાબર, હવે આપણે ઉપર કીધું છે કે ભાઈ 1/10⁵ પાસ્કલ એટલે 760 સેન્ટીમીટર. આમ તો 1/3 બરાબર પણ એટલું જ લગભગ થાય છે. એટલે આપણે અહીંયા શું કરીએ? 760 મિલીમીટર ગુણ્યા 22.4 લીટર છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન એટલે 64.36 જેવું સમથિંગ આવશે. 32 સમથિંગ. કયો એકમ? મિલીમીટર ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન. જો એનું તમારે લીટરમાં ફેરવું હોય તો 8મા નંબરે મિલીમીટર
મિલીમીટર ઇન્ટુ મિલીલીટર પ્રતિ મોલ કેલ્વિન એકમમાં, પ્રતિ મોલ કેલ્વિન એકમમાં જોઈએ તો એ એકમ માટે શું કરશું? મિલીમીટર એટલે 760 મિલીમીટર ગુણ્યા 22400 સેમી ક્યુબ કે મિલીલીટર છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. સાદુરૂપ આપીશું એટલે સાદુરૂપ આપતા જવાબ આપણે જે તેમાં 64.32 ગુણ્યા 10³ કયું? મિલી પ્રતિ મોકે. ઓકે, આ એકમમાં થશે મિલી પ્રતિ મોકે. તો 8 રીતે આપણે વાત કરી છે. હવે જૂલ અને અર્ગમાં ફરીથી રિપીટ કરું કે મેં હમણાં કઈ વાત કરી હતી? મિલીમીટર ઇન્ટુ મિલીલીટર પ્રતિ મોલ કેલ્વિન એકમમાં. તો મિલીમીટર 760 મિલીલીટર 22400 છેદમાં 1 મોલ ગુણ્યા 273 એટલે 64.32 ગુણ્યા 10³ મિલી પ્રતિ મોકે. એટલે આગળ જે 7મા નંબરનું મૂલ્ય હતું લીટરનું મિલી કરી એટલે 1000 વડે ગુણ્યું એટલે 10³ આવી ગયું છે. આ તો ડિટેલમાં તમને સમજાવું છું, બરાબર. હવે જે છે અગત્યના શાની અંદર? ઉર્જાના એકમોમાં. ઉર્જાના એકમોમાં ખાસ જૂલ અને અર્ગમાં, જૂલ અને અર્ગમાં જોઈએ છે, બરાબર. તો 9મું તો કે અર્ગ પ્રતિ મોલ કેલ્વિન એકમમાં, અર્ગ પ્રતિ મોલ કેલ્વિન એકમમાં જોઈએ તો જુઓ. ચલો હવે R બરાબર PV/NT, પણ પારાના સ્તંભની ઊંચાઈ વડે જો આપણે દબાણ માપીએ તો P બરાબર ρgh. આ સૂત્ર છે, ફિઝિક્સમાં આવ્યું હશે જ. તો માટે R = ρgh/NT. ρ એટલે પારાની ઘનતા, જે છે પારાની ઘનતા 13.6. CGS એકમમાં લખવું હોય તો એ CGSમાં અહીંયા ગ્રામ પ્રતિ સેમી ક્યુબ ગુણ્યા આ ઇન્ટુ વી રહી ગયું છે. આ તો આટલું બરાબર દબાણ થયું. ચલો ઇન્ટુ આને એવું કરી નીચે જવા દઈએ એટલે બધું ગૂંચળું ના થાય. તો બરાબર 13.6 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ ગુણ્યા જી ગુરુત્વ પ્રવેગ 980 સેન્ટીમીટર/સેકન્ડ² ગુણ્યા h. તો પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર થાય ત્યારે 1/3 અને ગુણ્યા 22400 સેમી ક્યુબ આખાના છેદમાં 1 મોલ ગુણ્યા 273 કેલ્વિન. હવે જે એકમો ઉડી જશે એ એકમોમાં ધ્યાન આપજો કે આ સેમી ક્યુબ કટ થઈ જાય, અંશમાં છે, બરાબર. એટલે શું રહ્યું? ગ્રામ સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ². તો આખાનું આ બધાનો ફાઇનલ રીતે જે જવાબ આવે, બરાબર, તો તે 8.314 અથવા 31 રાખીએ ગુણ્યા 10⁷
ગુણ્યા 10⁷ ગ્રામ ઇન્ટુ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આખાના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન. હવે સ્ટુડન્ટ્સ આ ખ્યાલ હોવો જોઈએ, પારિમાણિક સૂત્રો ફિઝિક્સમાં ચાલે એટલે ગ્રામ ઇન્ટુ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર શું થાય? તો કે ડાઇન. બરાબર. જો અહીંયા સી જે એમ કહેશો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો ત્યાં ન્યૂટન થાત. બરાબર. સીજીએસમાં ડાઇન થશે. ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર, ફરીથી લખું છું નીચે, ચાલો 8.31 ગુણ્યા 10⁷ તો કે ડાઇન ડીવાય એન્ડ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ મોલ કેલ્વિન. પણ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર એટલે એના બરાબર શું થઈ જાય? ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર માટે તો કે અર્ગ. એટલે અર્ગમાં કેટલો? 8.31 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ મોલ કેલ્વિન એકમમાં. એટલે આપણે કદાચ પૂછીએ તો, બાકી તો ડાયરેક્ટ મૂલ્ય જ યાદ રાખવાના છે કે આ એકમ આટલું મૂલ્ય છે, આ એકમમાં આટલું મૂલ્ય છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે 10મું જે છે તો કે 10માની વાત કરીએ તો જૂલ પ્રતિ 10મું છે એ તો કે જૂલ પ્રતિ મોલ કેલ્વિન એકમમાં જોઈએ. તો કેવી રીતે એમાં જોઈએ? હવે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. 10⁷ અર્ગ તો 10⁷ એ 1 જૂલ થાય. તો માટે 10⁷ અર્ગ બરાબર 1 જૂલ. તો આ ડાયરેક્ટ સીધું એ મૂલ્ય હશે. તો માટે 8.31 ગુણ્યા 10⁷ અર્ગ કેટલા જૂલ? તો બરાબર જ આરનું મૂલ્ય 8.314, તો 8.31 જૂલ પ્રતિ મોલ કેલ્વિન એકમ થયો. જૂલ પ્રતિ મોલ કેલ્વિન. 10⁷ ઉડી જાય એટલે 10⁷ એ 1 અર્ગ, તો 8.31 ગુણ્યા 10⁷ એ કેટલા અર્ગ? કેટલા જૂલ? 10⁷ અર્ગે 1 જૂલ, તો 8.31 ગુણ્યા 10⁷ અર્ગે કેટલા જૂલ? એટલે આટલું આવી જાય. આ જૂલમાં થયું. આ ખાસ યાદ રાખવાનું થશે. પાછળ 314 હોય જ છે. 8.31 કમ્પ્લીટ લખવું તો 8.314. હવે એનું 11મું મૂલ્ય છે કેલરીમાં. તો કેલરી રૂપે જોઈએ તો કેલરી પ્રતિ મોલ કેલ્વિન એકમમાં. તો હવે કેલરીમાં અને જૂલ વચ્ચેનો સંબંધમાં તો કે 4.184 જૂલ બરાબર 1 કેલરી. તો 8.314 બરાબર કેટલા? તો 8.314 ભાગ્યા 4.184 એટલે લગભગ 1.987 એટલે 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. બરાબર. તો આ રીતે આરના મૂલ્યો થાય છે. 5 ખાસ રીતે યાદ રાખવાના છે. એક વાતાવરણ ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન વાળું કેટલું? તો કે 0.0821. 12 ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન વાળું તો એ કેટલું છે? તો કે 0.0831. પછી જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં તો કે 8.314.
અને કેલરી પ્રતિ મોલ કેલ્વિન એકમમાં તો કે કેટલું 2 કેલરી પ્રતિ મોલ કેલ્વિન. આ 4 એકમમાં ખાસ યાદ રાખી લેવાના, વારંવાર દાખલામાં એનો ઉપયોગ થશે. બરાબર. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોવાના શાંતિથી, અને બધા મૂલ્યો MCQમાં VSQમાં ગમે તે રીતે સાબિત કરવામાં પૂછી શકે છે. જય સ્વામિનારાયણ.